જય શ્રી રામ. કેમ તો બધા મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. હમણાં તો ગરમી ઓછી છે હો. હા મમ્મી? હા હો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રામાધીશ. કેમ છો બધા મજામાં ને? તો અમે યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આપણે તો પણ પૂછવું પડે ને બધા મજામાં છો ને? ગરમી તો હમણાં તો ઓછી છે થોડી છે. ઓછી હતી હમણાં. હા. ક્યાંય ઓલી બાજુ વરસાદ થયો હોય ઓછી પડતી હોય તો કોણ જાણે કઈ ખબર નથી એટલી બધી બહુ કાંઈ. તો હમણાં ગરમી ઓછી છે એમ થોડીક ઓછી એમ. અમારે થોડુંક ટાઢું વાતાવરણ થઈ જાય એમ દરિયાકાંઠો રહ્યો એટલે. બાકી ઓલી બાજુ બીજે જાય ત્યાં તો બહુ પડે તપ ભાવ. તને ઓછી લાગે યશ? ગરમી ઓછી લાગે ને? હા હમણાં ઓછી હો. અને પતરા હેઠે પૂત કેવી હવા આવે? અરે તું તારી તારી આવે. ટાઢી હવા આવે એમ મજા આવે. એસી જેવી કા? એસી ની જરૂર ના પડે ને. એસી હવામાં તો પછી બહાર રહી જવાનું એસી માં રહીએ તો કા? તો જો ને આપણે તો એસી છે નહીં, રાખવું એ નથી. પંખો છે, ટેબલ પંખો, ઉપરનો પંખો હોય અને બહારની હવા આવતી હોય એટલે સારું રહે ઠંડુ ઠંડુ લાગે. બાકી તો એસી વાળામાં રહેતા હોય કોઈ બહાર પછી બીજે ક્યાંક જઈને રહી ન શકે કઈ. રેવાય એસી માં રહેતા હોય તો બહારની ભગવાનની દીધેલી હવાને તો કોઈ પૂગે જ નહીં ને. એસી એક ટૂંકા પડે કાં? કુદરતી હવા. કુદરતી હવા કહેવાય. એટલે પતરા થઈ જાય તને એટલે ઠંડી હવા આવે મજા આવી જાય. હવા ટળે ને હા ઓછું ટળે. ગાડલું ઠંડુ થઈ જાય. ઠંડા થઈ જાય પતરા ને. ગાડા જે બહાર થાય તો ઠંડી હવા આવવા માંડે કાં? મજા આવે ને નીચે. તો અગાસીમાં તો મચ્છર લાગે ન લાગે? લાગે તો મચ્છર પંખો હે ને. પતરા નીચે પંખો રાખ્યો યશ ભાઈ આટલું નહીં એટલે આખો ઉનાળો ભાઈ યશ પતરા નીચે જ મૂકે. વરસાદ આવે ને ત્યાં સુધી. વરસાદ આવે ને કોઈક વરસાદ આવ્યો હોય ને તો ગાડલું ભીનું થઈ જાય ને તો ભાઈ ના થાય અમારે. વરસાદ કે ભલે વરસાદ રાખે પાછળ આવે એટલે ભીના જ થવાના જ હોય. એ તો ઉભો જ ના થાય તો તે બીજે દિવસે પાછો એમ જ કહે કે હું તો ન્યા જ હોઈશ. વરસાદ પડે એટલે ઠંડા વધારે થઈ જાય પતરા. અમારા ભાઈ છે ને ત્યાં જ પૂતા હોય પછી ભલે તડકામાં ગાડલા નાખવા પડે. ગાડલાનું ઓછી ગાવાનું બ્લેન્કેટ ને કા એ ભલે તમારે નાખવા પડે. બાકી હું તો એ પતરા હેઠે જ હું રૂમમાં તો એ હોય જ નહીં આખો ઉનાળો ન હોય રૂમમાં. ગરમી બહુ થાય કે મને પહેલે દવા શરીર છે એટલે ગરમી વધારે થોડીક થાય એમ. એટલે સહન ન કરી શકે તો એ બહાર જ હોય ઉનાળામાં. અમે કાંઈ કહીએ નહીં ભલે ઉઠતો હોય ઠંડી હવા આવતી હોય. હવે ઉઠાડી ઉઠે નહીં ઘડીકમાંથી એવો હાલા રાખ્યો હોય પણ બંધ કરીને ભૂઈ જાય. ઘણી વાર બંધ કરીને ભૂઈ જાય એવો હારો હોય. ઘણી વાર કરે થોડું મજા આવતી હોય ને ઠંડી ઠંડી હવા આવતી હોય. તો હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. બીજા બ્લોગમાં જય શ્રી રામ. આજે આપણે વિડીયો આવી જતો યુટ્યુબ માટે બધા એને જોતા આવજો. બાકી આપણે વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ તમારા કલેજા મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.